રાજ્યમાં હાડ થીજવતી ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો। હવામાન વિભાગ અનુસાર હજુ પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। રાજ્યમાં 8.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, બીજા નંબરે ડીસામાં 9.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। અમદાવાદમાં શિયાળાએ જમાવટ કરતા 12.8 ડિગ્રી સાથે વર્તમાન સિઝનની સૌથી બીજી ઠંડી રાત બની। દિવસના તાપમાનમાં 23.8 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। આમ દિવસમાં પણ ઠંડા પવનના કારણે નાગરિકો ધ્રુજી ઉઠ્યા। હવામાન વિભાગ પ્રમાણે આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 13 થી 15 ડિગ્રીની વચ્ચે રહી શકે છે। આ સિવાય રાજકોટ, ગાંધીનગર અને ભુજમાં પણ લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થયો છે। હજુ ઠંડીના ચમકારામાં વધારો થઈ શકે છે। તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો પારો હજુ ગગડશે અને તાપમાન નીચું રહેવાની શક્યતા 13 થી 15 તારીખ સુધીમાં દર્શાવવામાં આવી છે। હજુ પણ કાલનો દિવસ ઠંડો રહેશે। ગુજરાતવાસીઓ માટે તો દિવસમાં પણ ઠંડા પવનો ફૂંકાતા રાજ્યના લોકો ધ્રુજી ઉઠ્યા। ઉત્તરાયણના દિવસે પવન સારો રહેવાની આગાહી સાથે રાજ્યભરમાં ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ પ્રતિવર્ષની જેમ આ શિયાળામાં પણ સ્વાસ્થ્યપ્રેમી લોકો એક દિવસ પણ કસરત વગર અને અલગ અલગ વસાણા ચૂકતા નથી। હાલ અમે છીએ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં, અને અહીં આગળ જોઈ શકાય છે તે પણ લોકો વહેલી સવારે પવન અને ઠંડી સાથે નીકળતા હોય છે। તે લોકો પોતાના નિયત કાર્ય પૂર્ણ કર્યા બાદ અલગ અલગ સૂપ છે તેની જિયાફત લેતા અહીંયા આગળ નજરે પડી રહ્યા છે। વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું। બિપિનભાઈ, આગાહી તો કરવામાં આવી હતી કે ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે। તમે અત્યારે પોતાનું નિયત શેડ્યુલ માટે અહીંયા આગળ આવ્યા છો, વોક તમે કરી લીધો, અત્યારે સૂપ પી રહ્યા છો। કયા પ્રકારે ઠંડીથી બચવાના પ્રયાસ કરી રહ્યા છો, અને ખાસ તો 2 દિવસ કેવા પ્રકારની ઠંડીનો અહેસાસ આપ માની રહ્યા છો? બેઠી ઠંડી તો છે, પણ ખુલ્લી જે હવા છે ને, ઠંડી હવા છે, બેઠો ઠાર છે। એટલે હવે એનાથી બચવા માટે શું છે કે વોક કરવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, અને ગરમા ગરમા કૌશિકભાઈનું આપણે સૂપ પીવું પડે, એટલે થોડો ગરમા રહે શરીરમાં। પછી તડકો નીકળશે એટલે થોડી ઓછી થઈ જશે, પણ સવારમાં તો વધારે હોય છે જ। ફૂલ ઠંડો પવન હોય છે, અને અમે 365 દિવસ ચાલવા આવીએ છીએ દરેક ગાર્ડને। 365 દિવસ ચાલવા માટે આવતા હોય છે। આપને પણ અનેક સ્થળો પર મળેલો છું, ખાસ તો પવન એટલો હોય છે તેમ છતાં પણ તમારા જે શેડ્યુલ છે તેમાં કોઈ ફરક નથી આવતો? શેડ્યુલમાં કોઈ ફેરફાર જ ના થાય। અમારે સવાર 6 અને 5 અહીંયા ગાર્ડનમાં આવી જવાનું, અને 7 ને 20 સુધી કન્ટિન્યુઅસ ચાલવાનું, પછી સૂપ પીવાનો, અને પછી સ્વિમિંગમાં જવાનું। આજે ઉત્તરાયણ પણ છે, તો સેલિબ્રેશન કરવા માટેનું કોઈ ફ્રાઈડે, હા ઉત્તરાયણ પર છે તો બધા અહીંયા બેઠા છે, નાસ્તો કરીશું, બેસીશું, બધા જોડે વાત કરીશું, અને આજે ઓફિસનું કોઈને ટેન્શન ના હોય એટલે વાંધો નહીં આવે। 2 દિવસ રજાનો માહોલ છે, અને તેની વચ્ચે ગઈકાલથી લઈ અને આજે પણ પવન છે તેનું પ્રમાણ વધુ છે, જેના કારણે થઈને જે હેલ્થ કોન્શિયસ લોકો છે, જે શિયાળામાં આખા વર્ષ દરમિયાન પોતાનું સ્વાસ્થ્ય સચવાય તેના માટેની કાળજી રાખતા હોય છે, તે લોકો આજે પણ તે તક છોડતા નથી, અને અત્યારે ગાર્ડનમાં વોક કરવા માટે અને તેની સાથે પોતાના સ્વાસ્થ્યને લગતી અલગ અલગ જે સુવિધાઓ મળતી હોય છે તે કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે ઉષાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।